રામ એકલા ઉભા રહે, લક્ષ્મણ સીતાજી લઈને વયા ગયા. ખાલી પણસ આમ લઈને આમ મૂકી દીધી ને સારંગ ધનુષની, એનો એવો અવાજ થયો ને 14,000 પડદા કાનના ફાટી ગયા. હવે કાન વગર જાય ક્યાં? તે ઓલા હુકમ કરે જાડવે ચડે, હેઠા ઉતરો તો આમ જાય, આમ બોલાવે તો આમ જાય. અને મોહનાસ્ત્ર મારી, અગ્નાસ્ત્ર મારી ખરદૂષણને મારી નાખ્યા. 14,000 રામ એકલાય ઠેકાણે પાડી નાખ્યા. એ વાવડ લઈને શૂર્પણખા અવકાશમાંથી જોતી હતી શું થાય છે. એ જઈને એને મેસેજ આપ્યા કે આ ભૂકો નીકળી ગયો. હવે ત્યારે રાવણને થઈ ગયું કે આ સામાન્ય નથી, તોય પાછો વળ્યો ના. કે અનુભવ કેમ દેખાતા નથી? તો કે પાછા થયા. તો કે કેમ કરતા પાછા થયા? તો કે હામાં થયા. હવે કોકની સામે થયા. તમારે કોઈની પાસે કઈ શીખવું હોય તો તમે એને છાતી પર ઘોડો દબાવીને કયો, શીખવાડી દે. તમે મને આ દાખલો છે ને એ મને તમે કેમિસ્ટ્રીનો શીખવાડી જ દો. બંદૂકને ભડાકે શીખાય? અને કદાચ શીખવાડે તો અમુકલું તો ન જ કીએ, કારણ કે આપણને તો ખબર નથી પૂરું ક્યાં થાય છે. એટલે ઓલો શીખવાડે ખરો બીકનો માર્યો, પણ એવું જે મહત્વનું જેનાથી તમને પૂરેપૂરા માર્ક્સ મળતા એ નાખીએ. એટલે કરકરો રોટ રાખવાનો, બસ પછી એને તપેલામાં નાખીને બધું ભેળવી દેવાનું. એ તો આપણને ખબર જ હોય, પણ તમે એકડેકથી કયો તો આપણને વાત કરવાનો સમય મળે ને આ થાય. બાકી આપણને બધું આવડતું જ હોય. એ તો ભેળું ને ભેળું તકિયા કલામ આપણને તો આવડતું જ હોય, આપણને આવડતું જ હોય. બસ પછી તો બીજો શું મસાલ. પણ ઓલી બેનને ખબર પડી ગઈ કે આ છે ને આ કોડી કહેતી નથી, મને આવડતું નથી. અને પછી એને ગોટે ચડાવી. અહંકાર મૂક્યા વગર કાંઈ શીખાય? મૂકી જ દેવું પડે. ભાઈ મને કાંઈ નથી આવડતું બાપા, તમે કયો એમ થાય. તો એમ કીધું હોત તો કાંઈ વાંધો ન. તમે છેક સુધી પકડી રાખ્યું. આપણને તો આવડતું જ હોય, આપણને તો આવડતું જ હોય. અને પછી ઓલે જે કર્યું એ અને એમ ઓલા પછી પાંડવો પછી મંત્રો બોલીને બધો અભ્યાસ કરતા, એ મંત્રો ગોખી લે. આખી વિદ્યા જેને હડપ કરી, ચોરી. એટલે દ્રોણાચાર્ય કોપી કેસ લાગુ કર્યો. હવે જે રાજ્યના રાજાધિકારીઓએ જે ગુરુને રાખ્યા હોય એ પછી કેવી રીતે બીજા એને ટ્યુશન ક્લાસમાં ઘુસાડે? તમને પર્સનલ ટ્યુશનમાં કોઈ બંગલાવાળા રાખ્યો અને પાડોશમાંથી કોઈ આવીને એમ કહે સાહેબ મારે ભણવું છે, તો એને બંગલામાં તમે બેસવા દે? આટલી તો કોમન સેન્સ હોવી જોઈએ ને. અને પછી તમે નકામા માછલા દ્રોણાચાર્ય ઉપર ધોવો છો કે એકલવ્યને કાઢી મૂક્યો કારણ કે આદિવાસી હતો, આમ હતો તેમ હતો એટલે કાઢી મૂક્યો. અરે ભાઈ ક્ષત્રિયોએ રાખ્યો છે, ભીષ્મ દાદા એને આખો કૌરવ પાંડવોએ એને વિદ્યાગુરુ તરીકે રાજગુરુ તરીકે રાખ્યા. હવે એમાં ઓલો આદિવાસી કે મારે ભણવું છે, એમાં ક્યાંથી એને રાખે? તમે જાઓ તો તમને ન રાખે. અહંકાર આવે એટલે શું કરે તમે જોજો. બે કામ કરે. એક, માણસ અક્કડ થઈ જાય, અને બીજું માણસ અંધ થઈ જાય. અંધ એટલે આંખો ન ફૂટી જાય, સમજણમાં અંધ, વિવેકમાં અંધ થઈ જાય. સારા સારાને સારા ખોટાને સાચા ખોટાને કાંઈ જોઈ ન શકે. આ બે કામ અહંકાર કરે. બસ એ બેમાં બધું આવી જાય. અને આમે અહંકાર આવ્યો છે એમ બોલીએ, અહંકાર શબ્દ બોલીએ ને ત્યાં જ આપણને અક્કડતા લાગે. અહંકાર છે ને અક્કડ લાગે ને. અહંકાર એટલે અક્કડ આવે. એટલે પેલું કામ અક્કડ કરી નાખે. ટાયર ટ્યુબ ટાયર હોય ને એમાં કાંઈ ન હોય, પણ એમાં જેવો તમે બે પંપ મારો બહુ મુશ્કેલી. ઘઉંના ડુંડી ઉપર દાણા હોય, માથું વાઢી નાખો ડુંડી કાંઈ ન બોલે. મસળી નાખો દાણા કાંઈ ન બોલે. ગધેડા ચડાવીને ઘરે લઈ આવો દાણા કાંઈ ન બોલે. કોઠીમાં ભરીને ઢાંકણા દીધો, મૂંઝવી મારો, ઓક્સિજન હવા કાંઈ ન મળે, દાણા કાંઈ ન બોલે. પાછા મન પડે ત્યારે કાઢીને ઘંટીમાં દળીને હાટકી નોખું કરીને લોટ કરી નાખો, દાણા કાંઈ ન બોલે. પાછું પાણી નાખીને મછળીને લોચો કરી નાખો, દાણા કાંઈ ન બોલે. પાછો એને લુયા બનીને કટકા કરીને આવડા ટુકડા કરી નાખો, દાણા કાંઈ ન બોલે. પાછો એક એક ટુકડો પાટલી ઉપર મૂકી વેલણથી મૂકીને હાવ પાટલી હારે આમ કરીને રોટલી બનાવી નાખો, દાણા કાંઈ ન બોલે. હળગતા તવા ઉપર નાખો, ડામ પડી જાય વહામાં, દાણા કાંઈ ન બોલે. ફરીથી આમ નાખો, દાણા કાંઈ ન બોલે. લઈને કોલસાના હળગતા ભઠ્ઠા ઉપર નાખો, અને ઘઉંના દાણાને એમ થાય મારા જેવું કોઈ સહન ન કરે, અને ફૂલે. ન્યા અહંકાર થયો. અને બોલો મારા જેવું કોઈ સહન ન કરે.
આવા હળકના ભઠ્ઠામાં અને છાતી ફૂલે દડો થાય ત્યાં રસો તરાક લઈને ગાચ થઈને માર બધી હવા બાય. એટલે અહંકાર છે ને આ બહુ વિચિત્ર છે, અક્કડ કરી નાખે. અને અક્કડપણ છે ને એટલે મોતની નિશાની. કોઈ પણ વનસ્પતિ હોય, માણસ હોય, પશુ હોય, પક્ષી હોય, બધા જીવ હોય લચીલું હોય. તમે જો પાંદડું લીલું તમે લઈ આવો લીમડાનું, આમાં કારણ કે જીવન છે ને એટલે લચીલું હોય, એકદમ કોમળ હોય. એ મરી જાય એટલે અક્કડ થઈ જાય. એટલે અક્કડ છે એ મોતનો માર્ગ છે, મોતની નિશાની છે, મોતનો મૃત્યુનો રસ્તો છે. એટલે અક્કડ અહંકાર એટલે મોત. રાવણ પેલા શૂર્પણખાને નાક કાન કાપી નાખ્યા લક્ષ્મણજી. એટલે રાવણના દરબારમાં ગઈને એને ભાઈને ફરિયાદ કરી, મારી આવી દિશા કરી નાખી. કોણ છે એ? મારા 10 માથા 20 માથાવાળો કોણ છે? કોઈ નથી, એક જ માથાવાળા છે. એને આ દશા તારી કરી. ક્યાં છે? એડ્રેસ આપ્યું. ખરદૂષણને બોલાવે, 14,000નું સૈન્ય લઈને ઓલા ઉપડ્યા પંચવટીમાં. ધરતી મણી ધ્રુજવા. રામને લક્ષ્મણને બધા સીતાજીને બધા બેઠા હતા, ફળ ફૂલ ખાઈને મજા બપોરના નિરાયતે આડે પડખે ત્યાં હતા. ત્યાં બધા ધમધમ જોયું એટલે લક્ષ્મણને કીધું, જો ને કોણ આવે છે? મહારાજ આ ઓલી ગઈ ને એને મોકલ્યું લાગે છે. એમ વાંધો તું સીતાજીને લઈ સામે ગુફામાં જતો રહે, હું એકલો બસ છું. રામ એકલા ઉભા રહે, લક્ષ્મણ સીતાજી લઈને વયા ગયા. ખાલી પણસ આમ લઈને આમ મૂકી દીધી ને સારંગ ધનુષની, એનો એવો અવાજ થયો ને 14,000ના પડદા કાનના ફાટી ગયા. હવે કાન વગર જાય ક્યાં? તે ઓલા હુકમ કરે જાડવે ચડે, હેઠા ઉતરો તો આમ જાય, આમ બોલાવે તો આમ જાય. અને મોહનાસ્ત્ર મારી, અગ્નાસ્ત્ર મારી ખરદૂષણને મારી નાખ્યા. 14,000ને રામ એકલાય ઠેકાણે પાડી નાખ્યા. એ વાવડ લઈને શૂર્પણખા અવકાશમાંથી જોતી હતી શું થાય છે. એ જઈને એને મેસેજ આપ્યા કે આ ભૂકો નીકળી ગયો. હવે ત્યારે રાવણને થઈ ગયો કે આ સામાન્ય નથી, તોય પાછો વળ્યો ના. પછી સીતાજીને હરણ કરવા માટે યોજના બનાવી અને પછી એનો મારીચ મામા એની પાસે ગયો. મારીચને કે તું છે ને હું યુક્તિ કરું એમ કહે. તો કોના માટે? હા, પંચવટીમાં પહેલાં આવ્યા છે. એ રામની વાત કરે છે. હા, તેને જોયો છે? ના. તેનું બાણ ખાધું છે? તો ના, મેં જોયો છે ને બાણી ખાધું છે. હું ને સુબાહુ બે ગયા હતા વિશ્વામિત્રના યજ્ઞમાં, ત્યારે એની આવ્યા હતા. ફણા વગરનું બાણ માર્યું, સુબાહુને મારી નાખ્યો ત્યાં. અને મને 400 ગાવા દરિયાના કિનારે નાખ્યો છે, હાથ પગ ભાંગી નાખ્યા. ખાલી દંડીકડી મારી હતી. દંડીકડી જો ઓલી નોક તો હતી જ નહીં, તો કાઢી નાખી હતી. દયાળુ કાઢી નાખી હતી. ખાલી દંડીકડી મારી 400 ગાવ પીડ્યો દરિયાને કિનારે, ઊભો નથી થયો, હાલી નથી થયો, એમનું પીડ્યો છે. આ મકોડા ભાંગી ગયા ખેડના. આ પીડ્યો છું અહીં તે દૂનો. એટલું તો ઠીક, પણ કોઈ આ દરિયામાં ઋષિમુનિ સ્નાન કરવા આવે અને એ રામ બોલે ને ત્યાં મારા જીવ નીકળી જાય છે. ઓહો હો. એટલે તું ત્યાંથી પાછો વળી જા. તોય વળ્યો ના? વળ્યો, ગયો. સીતાજીને હરણ કર્યું, લંકા પહોંચ્યો તો મંદોદરીએ ફટકાર્યો કે આ તમે શું કર્યું? તોય પાછો વળ્યો. સભા ભરાણી તો માલ્યવાન મંત્રીએ કીધું કે આ તમે ખોટું કર્યું છે, તમારે આ પગલું છે ને વિનાશ કરી નાખશે. તોય માન્યો નહીં. વિભીષણે કીધું તોય ન માન્યો. હનુમાનજી જ્ઞાન બધું હળગાવીને આવ્યા, તોય મંત્રીઓ કીધું કે એનો દૂત આવીને ભૂકો કાઢી ગયો, એ આવશે ત્યારે શું થશે? દૂત આવ્યો તો તમારા જોતે જોતા બધી જ લંકા છે અને બધા એના હા જો કેવા ભટ્ટ જેવો કરી નાખ્યું છે. તો એ આવશે ત્યારે શું થશે? તોય પાછો ન વળ્યો. પછી અંગદ વિષ્ટિ કરવા મોકલ્યા રામે. તો એને ખાલી આમ પગ રોપીને એમ કીધું તમારા કોઈ તાકાત હોય તલના દાણા જેવું ઉપાડી દો પગ, આ તલના દાણા જેટલો અહીંથી આટલો જ કરી દો. મેં જાનકી હારી, સીતાજી હું તમને આપી દઉં. રામને પૂછ્યા વગર કહી દીધું. જો બોલો, નહીં તો સેજે મોબાઈલ તો કરવો જોઈએ.
કશું જ કાંઈ નહીં. બસ હવે કેવા કેવા રાક્ષસો હોય. અને અંગત તો હાવ ફૂટડો જુવાનડો જ હતો, 14-15 વર્ષનો જ, એવડો જ, આમ રાખીને ઊભો રહી ગયો, તલના દાણા જેટલો, વેચ નહીં, તલ કેવડું. અને એ વખતે થતો હોય તો પછી એને 10 ગણો છે જે મોટો થાય, કેવડો થાય, તલના દાણા જેટલો આમથી આમ ખેંચવી દો. મેં જાનકી હારી, હું તમને જાનકી આપી દઉં, લો. રાવણ કે ઉપાડ નાખવા, ફેંકી જ દો દરિયામાં. તલના દાણા જેટલો કોઈ ખેંચવી ન શકે. પછી છેલ્લે 20 ભુજાવાળો રાવણ ઉભો થયો. હા હા હા, ધરતી મળી ધ્રુજવા. એ મૂકે કૈલાસ આખો આમથી આમ નાખી દેતો. ને આવ્યો, જેવો નમમાં ગયો, અંગત કે મારે પગે શું પડે છે, રામને પગે પડીને તારું કલ્યાણ થઈ જાય. એ અહંકારનું પૂતળું પાછો વળી ગયો કે હું આને વાંદરાને પગે શું કામ પડું, વાંદરાને પગે પડું, રામને પગે પડીને. એટલે ઘણા લોકો એમ કે છે કે અંગદે ચતુરાઈ કરી. ચતુરાઈ નથી. તમને લાગે કે એને ચતુરાઈ કરીને એવી રીતે રાવણને પાછો કાઢી મૂક્યો અને પોતે એમ સમજી ગયા કે નહીં તારા ખેવી ના કર. ના ના, ચતુરાઈ નથી, સ્વામી ભક્તિ છે. મારો પગ ખેંચવી ન શકે રાવણ. રાવણ બાપ આવે તો ન ખસે, અંગદ કહે છે. પણ મારો પગ ખેંચવી ન શકે, ખેંચવાની જેનામાં તાકાત ન હોય એને પછી રામ આવીને મારે, એમાં રામનું ગૌરવ શું? હવે જે એક અંગત, એના 14-15 વર્ષનો એક નાનકડો સેવક વાંદરો, એનોય પગ નથી ખેંચવી શક્યો, એને રામે વળી મારી નાખ્યો. એમાં મારા રામની શું યશગાથા ગવાશે? એટલે એ પ્રયોગ જ ન કરાય. ભાઈ, સ્વામી ભક્તિની વાત છે આમાં. હવે અંગતે ઘણું કીધું, તું આટલામાંથી સમજી જા કે બધા વછૂટ છે ને, હું એમાંનો એક નાનકડો દૂત છું. તોય માયનો. બસ અહંકારમાં છે ને પકડ્યું મૂકે નહીં. અકડ હોય ને એની પકડ જોરદાર હોય. તમારે શીઘ્ર હોય ને પાઇપ પકડી લીધો કે કોઈ જગ્યાએ લાકડાની 2 ડાળીમાં આપણો હાથ ફસાઈ ગયો, પછી એને તમે એટલી ગમે એટલા સ્તુતિ વચનો કરો, તમે એવા માતા જવિદા, તમે ગમે તમે કયો, એ શીઘ્રો ખોલ નાખે. કેમ કે અકડ છે, જડ છે, એની પકડ મજબૂત છે. એમાં આ જે અહંકારી છે ને, એ જીવતો દેખાય પણ મરેલો છે, પકડ્યું મૂકે જ નહીં, શીઘ્ર જેવો. એને સ્તુતિ ગમે એટલી કરો, માને જ નહીં. જીદ છે એ તો અહંકારની દીકરી છે, પાયામાં અહંકાર છે. ન માન્યો, છેવટે યુદ્ધ થયું અને યુદ્ધ મેદાનમાં મીંડું સાફ થવા ઇન્દ્રજીતે ઉડી ગયો, બધું ઉડી ગયું. રાવણ એક રહ્યો અને લશ્કર રહ્યું, થોડું ઘણું જેટલું હતું એટલું. રાવણ કાંઈ જેવો તેવો જ નહોતો, પણ તો એને કુંભકર્ણ તો હૂતો જ તો હજી. હો, આ યુદ્ધ થઈ ગયું, આ બધું થઈ ગયું, તો કુંભકર્ણને જગાડ્યો જ નથી. હવે જગાડ્યો અને કુંભકર્ણને જગાડ્યો. બહુ મહામહેનતે જાગ્યો અને કુંભકર્ણ કે અધવચ્ચે કાચી ઊંઘે મને શું જગાડ્યો? કારણ કે 6 મહિના સૂતો ને 1 દિવસ જાગતો કુંભકર્ણનું એવું હતું. શું જગાડ્યો? તો કે યુદ્ધ ફાટી નીકળ્યું છે. કોની હારે? તો આ બધી હિસ્ટ્રી કીધી. તો કુંભકર્ણે ફટકાર્યો, તે આ શું કર્યું? હજી પાછો વળી જા, એની હારે માથાકૂટ ન કરાય, તું અમને મારી નાખીશ. તોય માયનો. છેવટે ભૂકો બોલી ગયો ને બધો. આ અહંકાર નાશની નિશાની, મોત થઈ જાય, છન ભિન્ન કરી નાખે. હાવ એક તમે સિમ્પલ વાત કહું. ગામડામાં ચોરે બધા બેઠા હતા, વાત સાંભળજો તો જ મજા આવી જાય. ચોરે બધા બેઠા, દરબારનો ડાયરો બેઠો, એમાં એક જણો બોલ્યો, હનુભા કેમ નથી દેખાતા? તો કે પાછા થયા. ગામડામાં પાછા થયા એટલે ઓફ થઈ ગયા, મરી ગયા, પાછા થયા. પણ પાછા થયા શબ્દો વડીલોએ કેવો ગોઠ્યો. પાછા થયા એટલે ફરીથી જન્મા. હા, તે વડીલોની બુદ્ધિ, એનો મોક્ષ નથી થયો, મરી ગયા, અહીંથી બીજે જ ગયા, પાછા થયા. ક્યાંક ને ક્યાંક પાછો જન્મ લીધો, ફરીથી જન્મ લીધો, એટલે પાછા થયા. આવો શબ્દ વાપર્યો, બોલો પાછા થયા. એટલે કે અનુભવ કેમ દેખાતા નથી? તો કે પાછા થયા. તો કે કેમ કરતા પાછા થયા? તો કે હામાં થયા. હવે કોકની સામે થયા. આ રાવણ છે ને હામો થયો, ભૂસાઈ ગયો.
વરસાદ પડ્યો, નદીમાં ખૂબ પૂર આવ્યો. ગુરુ ચલો ઉપર આમ ઊંચી જગ્યાએ ઝૂંપડી બાંધી રહેલી, એને કઈ વાંધો આવે નહીં. પૂર ઉતરી ગયા એટલે ગુરુ ચેલાનો હાથ પકડીને કીધું, ચલ બેટે મેં કુછ તેરે કો દિખાઉં. ગુરુજી અબ ક્યાં દિખાવેગે? બોલે દિખાતા હું, ચલ. નદીને કાંઠે લઈ જાય, મોટા મોટા વૃક્ષો બધા ઉખડી ઉખડી આમ ફેંકાઈ ગયા. એટલે ગુરુએ કીધું, જો બેટા આ બધા ઉખડી ગયા ને, પૂર મૂકે બાપા. પ્રભુ એ તો ગુરુદેવ તો ઉખેડી જ નાખે, ઉખેડી જ નાખે. હા, તો ઓલા છૈયા નદીને કાંઠે હોય ને, એ તો એમને ઊભા હતા. તો કીધું આ મોટા ઝાડવા ઉખડી ગયા, તો આ છૈયા કેમ નથી ઉખડ્યા? જો આ તો બધા એ સમજાણું નહીં. બસ આ બધા ઝાડવા અકડ રહ્યા, પાણી આવ્યું ને તો આમ ને ઠૂંઠ રહ્યા, એટલે બધા ઉખેડીને દરિયા ભેળા નાખી દીધા. અને આ છૈયા છે ને, ઘાસ છે ને, પાણી આવ્યું ને સુઈ ગયા, આડા પડીને સુઈ ગયા, નમી ગયા. પાણી ઉપરથી ઉઈ ગયું, જેવું પાણી ગયું પાછા માથા કાઢીને ઊભા થઈ ગયા. એ ન પડે, નમી જાય, ઝૂકી જાય. તમે જુડો કરાટે જે આવે છે ને એ પડે નહીં. તમે એને ગુસ્તો મારો, વાર કરો, એ વારને પી જવાની શક્તિ એ જુડોમાં હોય. એ શીખવાડે જ એમાં. તમે ગમે એટલું વાર કરો, એટલું શરીર ઓલું કરી નાખે તે ઘા હાવ ફેલ જાય. આ એક બહુ મોટી કળા છે. એટલે અહંકાર પાડી દે, નમ્રતા જીતી જાય અને અહંકાર છીન ભીન કરી નાખે. નામઠામ નહીં આપણું. જુનાગઢ દેશમાં અગ્રીમ જે ક્ષત્રિયો દરબારોમાં હરિભક્ત ગણાય ને, એમના દીકરાના દીકરા મેં જોયેલા. તો વિલાયત ભણેલા, ગુજરાત સરકારમાં બહુ મોટા અમલદાર, સચિવાલયમાં એવી પોસ્ટ, વિદ્યા પણ એવી, બાહોશ એવા મોટા અમલદાર. લગ્ન થયા પછી એમને ત્યાં થોડા વર્ષ જતાં દીકરીનો જન્મ થયો. સાંભળજો એક બે વાર, દીકરીનો જન્મ થયો. એટલે પહેલી પ્રસૂતિ હોય એટલે એમના પિયર હોય પત્ની, એટલે પછી ત્યાંથી સમાચાર આવ્યા કે દીકરીનો જન્મ થયો છે. એટલે થોડા દિવસ પછી દીકરીનું મોઢું જોવા માટે આ ભાઈ ત્યાં ગયા. હવે દરબારોનો જમાનો અને એ પ્રમાણે હોય એટલે ઓજલમાં પડદામાં એ પેલા એમના પત્ની હોય ઓરડામાં બહાર આવ્યા. એટલે ખબર કર્યા કે આવ્યા છે. એણે અંદરથી બહુ ઘટિત ઘટના એને અંદરથી પૂછાવડાવ્યું કે તમે મને મળવા આવ્યા છો કે દીકરીનું મોઢું જોવા આવ્યા છો? લો બોલો. હવે આમણે સ્વાભાવિક બહુ સરળતાથી એમ કીધું, એમને તો જોયા છે, મળ્યા છે, બધું છે. એટલે આજે તો આ પ્રસંગ જ એનો છે ને, એટલે છે જે સ્વાભાવિક બહુ નોર્મલી એમ કીધું, દીકરીનું મોઢું જોવા આવ્યું છે. તો દીકરીને એક ટોપલીમાં પધરાવી, ગોદડી સરસ ઓઢાડી અને બહાર દાસી સાથે મોકલી દીધી. લ્યો આનું મોઢું જોઈ ભૈયા જાય. હવે હું તમને મારું મોઢું નહીં બતાવું, આટલી જ વાત. હવે ઓઈલો ક્ષત્રિય બચ્ચો ને, હવે એને તને દરવાજેથી આમ કાઢી મૂકો કે હું મારું હવે તને મોઢું નહીં બતાવું, તને મારી ક્યાં પડી છે? તો ક્ષત્રિય બચ્ચો લોહી તપી જાય, અહમની ટક્કર થઈ, એ ત્યાંથી પાછા વળી ગયા. પેલી કે હું તને ન મળું, આ કે તો હું તને ન મળું. આટલો પૈસો, અઢળક સત્તા, એને ઘરે અમે ગયેલા, પણ બે ત્રણ નોકરો એની સેવામાં, બાકી કોઈ નહીં. છૂટાછેડા થયા નહીં, આપ્યા નહીં. આ એને પરિણા શક્યા, એને પરણી શક્યા. એકલવાયા બે જીવન રહ્યા અને બે ઝૂરીને દિવંગત થયા. અહંકારની ટક્કર. બીજું શું? એકાદા નમી દીધું હોત તો? અહંકાર શું કરે છે તમે જો, ઘરને ઉજાડી નાખે. હવે બીજી એક ઘટના તમને કહું. પતિ પત્ની એને ઝઘડો થયો, કોર્ટમાં કેસ દાખલ કર્યો. શેનો? છૂટાછેડાનો. લાંબુ લાંબુ ચાલે. એક જ બસમાં બેસીને કોર્ટમાં આવવાનું. હવે મહિલાઓ તો આગળ હોય, પુરુષો બધા પાછળ હોય. આવી રીતે ધક્કા ખાય, બસમાં ચડે, બેસે. હવે કંડક્ટર પાછલી દરવાજે જ હોય, એટલે ત્યાંથી ટિકિટ લઈને પછી આગળ જાય. એટલે પુરુષોની ટિકિટ કાપતા કાપતા પછી બહેનો પાસે ગયા. તે પેલા બેન હતા, આ પાછળ જે બેઠો હતો એની પત્ની, જેનો કોર્ટમાં કેસ ચાલતો હતો બેનો, એની પાસે ગયા. એટલે પેલા બેને તરત ખિસ્સામાંથી લઈને ટિકિટના પૈસા કાઢીને પેલા કંડક્ટરની સામે ધર્યા. એટલે કંડક્ટરે કીધું કે બેન તમારી ટિકિટ તો લેવાઈ ગઈ છે. કોણે લઈ લીધી? તો એક પાછળ એક ભાઈ બેઠા છે, એમણે લઈ લીધી. તો કોણ ભાઈ? ઓલા ટોપી પહેરીએ, હા
એમણે લીધી? હા, એમણે કીધું કે એમની પણ લઈ લેજો. એમ આંખમાં પાણી આવી ગયા. અરે રે, મેં એને એટલા ઊંચકાવ્યા, ન દેવાય એવી ગાળો દીધી, ડિક્શનરી બહારનું સંભળાવ્યું, હાથ પેઢીનું સંભળાયું, કોર્ટમાં ધક્કા ખવડાવ્યા, કોર્ટમાં મેં પણ કેવું કેવું કીધું, તો એ મારા પ્રત્યે આવી કુણી લાગણી. આંખમાં શું આવી ગયા, હેઠા ઉતરી ગયા, કોર્ટમાં ગયા, પણ સીધું જ કોર્ટમાં જઈ અને બે જણાએ કીધું, જજ સાહેબ અમારે કેસ પાછો ખેંચી લેવો છે, હવે અમે મરીએ ત્યાં સુધી બે સાથે રહેશું, ત્યારે કોર્ટના પગથિયા નહીં ચડીએ. એક જણાએ નમતું મૂક્યું, વાત પૂરી થઈ ગઈ. જો અહમ ટકરાય ને ભૂગા નીકળી જાય. લ્યો, આ તો બધી એવી કથાઓ છે ભાઈ. એટલે સુખે જીવવું હોય તોય અલગ વાત છે, અને જીવનમાં કાંઈ પામવું હોય તો પણ, હવે બહુ મજાની વાત, કાંઈ પણ પામવું હોય તો પણ અહંકારથી જ કાંઈ મળે જ નહીં. તમે જો ગામડામાં જે ઉછર્યા છે ને એમણે જો સદભાગી હશે જોવાના, તો કોષ પાણીના પેલા જૂના બળદ ખેંચતા પાણીના એ જોયા હશે. એ દલપતરામે એનું દ્રષ્ટાંત આપ્યું છે. જુઓ નવાણે જઈને કોષ નમે છે, નેમા પ્રમાણે જળ તે લહે છે. જેટલો કોષ પાણીમાં જાય ને, ચરડક 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 ખીચડું ખીચડું કરતો જાય, એ પાણીમાં જેટલો ગયા પછી આમ નમે એટલું એમાં પાણી આવે. અને ન્યા ગયા પછી જ ઓલું એનું આખલું મુખ હોય એ બધા ઊંચું જ રાખે, નમે નહીં તો કોષમાં એક ટીપું પાણી આવે નહીં. કાંઈક મેળવવું હોય, કાંઈક શીખવું હોય, કાંઈક પામવું હોય, નમવું જ પડે. અહંકાર મૂક્યા વગર કાંઈ હાથમાં આવે નહીં, સીધી ચટ વાત. તમારે કોઈની પાસે કાંઈ શીખવું હોય તો તમે એને છાતી પર ઘોડો દબાવીને કયો શીખવાડી દે. તમે મને આ દાખલો છે ને એ મને તમે આ કેમિસ્ટ્રીનો શીખવાડી જ દો. બંદૂકને ભડાકે શીખાય? અને કદાચ શીખવાડે તો અમુકલું તો ન જ કહે, કારણ કે આપણને તો ખબર નથી પૂરું ક્યાં થાય છે. એટલે ઓલો શીખવાડે ખરો બીકનો માર્યો, પણ એવું જે મહત્વનું જેનાથી તમને પૂરેપૂરા માર્ક્સ મળતા હોય એ નાખીએ. એટલે છાતી કાઢીને કાંઈ શીખીએ કાંઈ? ભાઈ બાપા કરીને જ શીખવું પડે. તમારા માટે અમે દેવ છો બધું છો, જે છો તે છો, હા બધું તો ઓલો શીખવાડે, પણ કે ભડાકે થોડું શીખાય. છાતી કાઢીને શીખાય? સાચું કહેજો, શીખાય? બીકનો મારે શીખવાડે થોડું શીખવાડે, પણ નહીં મજા બગડી જાય જો વચમાં ક્લુ રાખી દે ને એવું છુપી. આપણે ઓલી વખતે ક્લુ રાખી દેવી, મજા બગાડ નાખે. હવે તમને વાત કહું, એ મજા કેમ બગડી જાય, કેવી બગડે? અહંકારથી કાંઈ ન શીખાય. અહંકાર મૂકો તો જ શીખાય. એટલે જીવનમાં કાંઈ શીખવું હોય, પામવું હોય, મેળવવું હોય તો અહંકાર મૂકવો જ પડે. આ શીખવા જેવું છે. એક બેનને ઘરે, એટલે ભાઈને પતિ પત્ની ત્યાં મહેમાન આવ્યા 2-3. બપોરે તો જમાડ્યા બધા શીરોપુરીના જે કંઈ કર્યું છે જીમા. હજી બપોરે જમીને પછી ઓલા ગરદણી મહેમાન હતા, ગરદણી મહેમાન, એટલે ગરદણી અને ઘરવાળાને કીધું કે હવે અમે ફરવા જાય છે, સાંજે આવશું. હા હા તમે તમારે જઈ આવો, પણ સાંજે જમવાનું બનાવી રાખજો. શું બનાવી રાખવું તમે કયો? એટલે પત્ની એના પતિને કહે, તમે કયો શું બનાવી રાખવું? તો તને જે મન પડે બનાવે ને, એમાં મને શું નકામ વચમાં નાખે છે? ના ના ના, આજ તો તમે જ કયો, તમે કયો એ બનાવી રાખવું. ભાઈ તને કીધું, તને જે ફાવે, તને જે આવડે, આવડતું જ હોય. અમને બૈરાને બધું આવડતું હોય, તમારાથી એમ કેમ કહેવાય કે અમને જે આવડતું હોય બધું જ આવડતું હોય? તમે કયો. બહુ કીધું ને બધું જ આવડતું હોય ને અમને તેમને. સારું, ઢોકળા બનાય, ખમણ ઢોકળા એ બનાવી નાખ. એ ને ચટણી ને છાશ ને પાપડ અથાણા, બીજું કાંઈ જરૂર નથી. પણ જો તને આવડે છે ને, તમને કીધું નહીં અમને આવડતું જ હોય બૈરાવાનું બધું. આ તો તને એટલે કહું છું, લગ્ન થયા ને 5 વર્ષ થયા, કોઈ દી ઢોકળા ખાધા નથી. જો આવડતું હોય તો તે ન કર્યા હોય. આ એ ન કર્યા હોય એટલે ન આવડતું હોય. તમે જાઓ છો મને, તમે તમારે ફરી જાઓ, સાંજે ઢોકળા તૈયાર. તમારે ઢોકળાનું કામ છે કે બીજી બધી લબારી કરવાની વાત છે? આ કહેવાય તારે શું માથાકૂટ, સારું ઢોકળા તૈયાર કરજે. નીકળી ગયા, મહેમાનને લઈને ફરવા ગયા.
પેલા છે ને અત્યારે જે તરત ને બેસનનો લોટ લાવે અને એમાં તરત લીંબુના ફૂલ ને પેલો સોડા ને બધું નાખી ખાવાનું સાજીના ફૂલ નાખીને ફટફટ ફટફટ હલાવીને પછી આમ ઢાળીને પછી વરાળમાં નાખીને જે ખમણ ફૂલે મલમલિયા કરી નાખે છે એવા ઢોકળા પહેલાં ન કરતા, પણ આથીને કરતા. લોટનો આથો નાખે ને ખાટિયા ઢોકળા, પણ એ જ ગુણકારીઓ. એમાં B12 હોય, વિટામિન્સ, એટલે એ કોઈ દિવસ કમી ન પડે. આથેલી વસ્તુ જે ખાય ને એને B12ની ક્યારેય ઉણપ ન પાડે. એ પ્રજીવિકો એમાંથી એને મળી જાય. મોટામાં મોટો સોર્સ એ છે. એટલે હવે આ ઓલા તો વૈયા ગયા અને આણે હઠ કરી લીધી. અમને બધું આવડતું હોય, અહંકારનું પૂતળું. હકીકતમાં આવડતા નહોતા, પણ હવે અહમ એટલે પછી મૂંઝાણી. હવે ઢોકળા કેમ કરવા? એટલે પાડોશમાં ઉપડ્યા. હવે ત્યાં અહંકાર મૂકે તો એટલે બેન તો તરત એને સમજાવે કે ભાઈ આમ થાય તેમ થાય, પણ મને નથી આવડતું એમ ક્યાંય કન શકે અહંકાર. જ્યાંય ખુલ્લા ન થયા અને એમને પકડી રાખ્યું. તમે જોજો કેવી હેરાન થાય છે. એટલે પેલા બેનની પાસે ઓહો આવો આવો શાંતાબેન આવો બેહો તમે અટાણે અચાનક એ આમ 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 ગઈ હતી. પછી મને એમ થયું કે મારી બેનપણી જેને મળતી જાઓ તો જરીક અગડી બગડી વાતો કરીને બેસીને પછી વી જાય. હું તો આમ સેજે આવી છું. સેજે નહોતા આવ્યા, ઢોકળાનું જાણવા આવ્યા હતા. તે બેઠા ને પછી ઓલા બેનને તો કાંઈ ખબર નહોતી. એટલે સેજે બીજી ત્રીજી વાતો થાય તો વાતમાં ધીમે ધીમે જ આવે. પછી રસોઈની વાતે ચડાવે, વાનગીઓની વાત બોલે. એમ કરતાં કરતાં પછી કે આ ઢોકળા છે ને આમ તો સારી જ ચીજ છે, હજી કહેતીને જ મને આવડતું નથી. ઢોકળા બહુ સારી ચીજ છે, પણ એમાં હોની અથોરિટી જુદી હોય બેન. હું બનાવતી હોય એ મારી રીત હોય, તમે બનાવતા સારી રીત હોય, તમારે કંઈક એવી સારી અથોરિટી હોય તો મને કંઈક વધારે સારું જાણવા મળે. તો આમ ઢોકળા આમ આપણે કેવી રીતે થાય? આમ તો આપણને બધું આવડતું જ હોય બેન, પણ આ તો સેજે આવી હતી તો એમ થયું પૂછતી જાઓ અને આપણે કંઈક વાત કરે તો વાતચીત થાય એટલું. બાકી બીજું તો આપણને જ બેન આવડતું જ હોય ને. એટલે કે એમાં તો બીજું શું છે, સારું થવામાં મસાલાની પ્રમાણતાની વાત છે. તમે સારી રીતે સરખા, બાકી લોટી ના હોય બધું એનો મસાલો સરખો પડી જાય એની વસ્તુ સરસ તમે આંગળા કરડી જાવ એવું શાક થાય. મસાલો જરા ઊંધો પડી જાય તો ફેંકી દેવાનું મન થાય. આ તો એવું જ છે ને, રીંગણાનું શાક એનું જ હોય. મસાલો તમે એવો નાખ્યો હોય તો માણસ આમાં કરી નાખે, અને જો મસાલો ઊંધો પડી જાય તો મસાલાની વાત છે. એટલે તે હા એ તો મસાલાની જ વાત હોય બેન, પણ છૂતાય શું છે, આ તો આપણે આ કાંઈક વાત કરવાનું ઠેકાણું એટલે સેજ આમ ચર્ચા થાય તો નવું હોય તો. નવામાં તો બીજું શું છે કે મસાલો કીધું નહીં, મસાલો તો કે એમને તમે એકડેકથી કહો તો મને કંઈક નવું જાણવા, હજી કહેતી નથી મને આવડતું નથી. એટલે ઓલી બેન કે કઈ આમાં એવું છે, જો એ ચણાની દાળ લેવાની, અમુક માત્રામાં ચોખા નાખવા, બેને ઘંટી હતી દળી નાખવા, હાથ ઘંટી તે દી હતી, કરકરો લોટ. હા બેન એ તો આપણને આમ તો ખબર જ હોય, પણ આ તો સેજે પૂછતી જાઓ. બાકી કરકરો જ રાખવો પડે ને, ઝીણો રાખીએ તો ચીકણું થઈ જાય. હા બરાબર છે. એટલે કરકરો લોટ રાખવાનો, બસ પછી એને તપેલામાં નાખીને બધું ભેળવી દેવાનું. એ તો આપણને ખબર જ હોય, પણ એકડેકથી કયો તો આપણને વાત કરવાનો સમય મળે ને આ થાય. બાકી આપણને બધું આવડતું જ હોય. એ તો ભેળું ને ભેળું તકિયા કલામ આપણને તો આવડતું જ હોય, આપણને તો આવડતું જ હોય. પણ એટલે ઓલી બેન કે હા સારું તો કહું. એટલે એમાં પછી શું છે, આ લોટ એમાં ખાટી છાશ નાખવાની, ગરમ પાણી નાખવાનું, અને ગરમ બહુ ગરમ એ નહીં બહુ ઓલું નહીં, હા હા હાથ દાજે ને, હા હાથ દાજે નહીં એટલું એવું લઈને એ બધી ડોઈ નાખવાનું. હા બેન એ તો આપણને આવડતું જ હોય, પણ આ તો સેજે આપણે બેઠા છીએ તો આ તો વાત કાઢીએ. બાકી આપણને ખબર જ હોય ને આ કરવાનું હોય, તેમાં ગરમ છાશ નાખવાની, પાણી નાખવાનું અને ભેળું કરી નાખવાનું. ઢોકળા તો આમ જ થાય. હા બસ તો બીજું શું આમાં નવીન નાના પડતું તમે કહો મને સાંભળે ને મજા બહુ આવે છે. સારું તો પછી જે ડોઈ નાખ્યું ને એટલે પછી એમાં આખા થોડા મેથીના દાણા નાખવાના, અને ઝીણી ધાણી જે આવે, ધાણા નહીં સૂકા ધાણી, લીલી સૂકી આવે નાના દાણાની, એ ધાણી થોડી નાખવાની. એટલે એ એની હારે પોહી જાય તો સ્વાદ સારો આવે. હા એ તો એ જ નાખવાનું હોય ને ઢોકળામાં, એ જ પડે, બીજું શું પડે. બસ પછી તો બીજો શું મસાલો. પણ ઓલી બેનને ખબર પડી ગઈ કે આ છે ને આ કોડી કહેતી નથી, મને આવડતું નથી. અને પછી એને ગોટે ચડાવી. અહંકાર મૂક્યા વગર કાંઈ શીખાય? મૂકી જ દેવું પડે. ભાઈ મને કાંઈ નથી આવડતું બાપા, તમે કયો એમ થાય. તો એમ કીધું હોત તો કાંઈ વાંધો ન, તમે છેક સુધી પકડી રાખ્યું. આપણને તો આવડતું જ હોય ને, આપણને તો આવડતું જ હોય ને. અને પછી ઓલે જે કર્યું એ તમે સાંભળો. એટલે કે બસ આ ડોઈ નાખ્યું, પછી મેથીને થોડા દાણા નાખી દીધા. હા બસ પછી મીઠું નાખી દેવાનું થોડું માપસરનું, અને સૂકું મરચું, લીલું મરચું નાખવાનું, અને એ નખાઈ ગયું એટલે મિક્સ કરી દેવાનું, ભેળવી દેવાનું. અને પછી ઉપર લીલી કોથમરી
છાંટી દેવાની અને ઢાંકી દેવાની, ઢોકળા તૈયાર. હવે એને કીધું નહીં ચૂલે ચડાવવાનું, એક એક ડીશમાં આવી રીતે ઢાળીને પછી વરાળમાં મૂકવાનું, બાફવાનું, પછી કટકા કરવાનું, આમ કરવાનું, પછી એને કાંઈ કીધું નહીં, બસ ઢાંકી દો, ઢોકળા તૈયાર. હા બેન, એ તો આપણને તો આવડતું જ હોય ને, આ તો છે જ આવી હતી. તો એમ થયું કે આપણે કાંઈક બે વાત કરીએ. અને ભાઈ એને આથી તપેલું ભરી અને ડોબાનું ખાંડ તૈયાર કરે એમ મૂકી નાખ્યું. અને સાંજે ઓલા ભળી મહેમાન ફરીને આવ્યા, હાથ પગ ધોયા, લાંબા પટ્ટા પાથર્યા, બેઠા, થાળીઓ મૂકી, કાંસાની મોટી થાળીઓ મૂકી, તાંસળીઓ મૂકી, એ બધું મૂકી, પ્યાલા મૂક્યા, ઢીચણિયા મૂક્યા, થોડા ટેકા માટે લાકડાના, અને મોરલાવાળા તકિયા મૂક્યા અને બેઠા. ડંકો લઈને નીકળી પીરશું, પ્રવાહી ઢોકળા, ડંકો લઈને આમ તપેલી લઈને નીકળ્યો. સમુદ્ર મંથનના ધન્વંતરી ભગવાન નીકળ્યા હતા એમ લઈને આવી, ડંકે ડંકે પીરશે. ગરધણીને મહેમાન જોવે, આ શું છે? ઓલો ગરધણીને તો આમ રૂવાડા બેઠા થઈ ગયા, પણ એને એમ થયું કે કઈ વાંધો નહીં, ઢોકળા એને ખાવાની ચટણી હશે, એટલે કઈ બોલ્યો નહીં કે ઢોકળા એને ખાવાની ચટણી હશે, ઢોકળા તેની વાહે આવતા હશે. એક એક ડંકો તાંસળી નાખી દીધો, અથાણા પાપડ મૂક્યા, છાશ દહીં મૂકવાનું તે મૂક્યું, પાણીને પ્યાલા ભરી દીધા, અને પછી રસોડામાં ધીમેથી બહારનું ડોકું બહાર કાઢી અને કે ચલવો. આને ઓઈલો વીફ્યો, ચલવ, ઢોકળા તો દે. તે ઈ શું છે? આ ઢોકળા તો દીધા તમને તાંસળીમાં, તારી ભલી થાય, આ ઢોકળા છે, તાંસળીનો ઘા કરી આવડતું નતો તો પેલા ન કહેવાય. નીકળે ત્યારે તારે તારે પિયર જઈને બાપને ઘરે શીખીને આવી જાય, પગમાં ઘરમાં પગ દેતી નહીં. જા, ઘરમાંથી નીકળી જવું પડ્યું અને પ્રવાહી ઢોકળા ખવડાવ્યા. હવે એને કીધું હોત કે મને આવડતું નથી તો, પણ અહંકાર રાખે તો કઈ શીખાય નહીં. એટલે ગીતામાં કીધું છે. હવે સાંભળજો, આ બહુ મહત્વની વાત તો હવે આવે છે, પણ એક એક સ્ટેપ આવે ને ભાઈ, લેયર્સ આવે, વાત સમજાય થોડુંક. અર્જુનને કીધું કે આ જ્ઞાન, ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કે અર્જુન, જ્ઞાન શીખવું હોય ને તો એની 3 રીત છે, પ્રભુ બતાવો. તદવિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. તમે ગુરુ પાસે જવાનું, લાકડી પડે એમ પ્રણિપાત કરવા, દાસત્વ થઈ જવા. દાસ થયા વગર જ્ઞાન નહીં મળે. પ્રણિપાત, સંપૂર્ણપણે માન મૂકી દેવા. પછી પરિપ્રશ્ન, પ્રશ્ન પૂછવા. તમે જુઓ વચનામૃતમાં શું છે, પાને પાને પ્રશ્ન સંતોએ પૂછ્યા. પ્રશ્ન પૂછ્યા વગર ક્યારેક જ્ઞાન થતું નથી. પોતાનો પ્રશ્ન હોવો જોઈએ. અથવા તમે એમનો સીધું સાંભળો છો એટલે જ્ઞાન નથી થતું. પોતાનો પ્રશ્ન થવો જોઈએ, પ્રશ્ન કરવાનો અને ગુરુની સેવા કરવા. આ 3 કરો તો જ જ્ઞાન થાય. આજે ઘણા શું છે, પ્રશ્નથી જ આપણે જ્ઞાન લઈ લઈએ, એમ ના થાય. પેલું તો પ્રણિપાત, સાવ દાસ થઈને બેસી જાય તો જ થાય, નહીં તો ના થાય. એમને શીખાય જ નહીં, નિમા વગર શીખાય નહીં. દ્રોણાચાર્ય, એમનો દીકરો અસ્વસ્થામાં, અને અર્જુન એમનો દીકરો તો નહોતો, પણ અર્જુનનું નામ જ છે અ એટલે નહીં, રુજુ એટલે સરળ, ફરીથી ન એટલે અરુજુ એટલે કડક, અકડ, ન આવ્યો પાછો એટલે અકડ નહીં. અર્થ શું છે? સરળ. અર્જુનનો અર્થ શબ્દનો થાય છે સરળ. હવે એવો સરળ એટલે દ્રોણાચાર્ય બધી વિદ્યા અર્જુનને આપી, અને પેલો સગો દીકરો અસ્વસ્થામાં હતો એને બધું ન આપ્યું. દ્રોણાચાર્યને સેલ્યુટ કરવી પડે, નહીતર એના પુત્રમોહ કેટલો કે અસ્વસ્થામાં હતો હોય એટલું કહ્યું તો મહાભારતમાં મોતને ઘાટ ઉતરી ગયા, બધા શસ્ત્રો મૂકી દીધા. આવો અસ્વસ્થામાં વાલો, પણ છતાંય સલામ કરવી પડે ને. અર્જુનને બધી વિદ્યા આપી, અસ્વસ્થામાં ન આપી, માથા પછાડીને મરી ગયો. મને તમે બ્રહ્માસ્ત્ર ફેંકવાનું શીખવાડ્યું, વાળતા કેમ નથી શીખવાડતા? તમે અર્જુનને શીખવાડ્યું છે, અર્જુન તું નથી. આવી સ્પષ્ટ વાત. સગો બાપ તમે જોવા એમાં એને કેટલી 4 ચાંદ લાગી જાય, એને માટે મરી જાય છે, હથિયારો છોડી દે છે મહાભારતમાં, અને એટલે જ મરે છે ને દ્રોણાચાર્ય.
એટલો અસ્વસ્થામાં વાલો મરી ગયો એટલું સાંભળ્યું રથા છોડી દીધી. અને એણે પહેલેથી કીધું હતું યુધિષ્ઠિરને, અસ્વસ્થામાં મરી જાય છે તો હું હથિયાર છોડી દઈશ, કારણ કે મને બહુ વાલો છે. ઓહો, છતાંય વિદ્યા આપી નહીં. કેમ કે તું અક્કડ છો, તારામાં અહંકાર છે, અર્જુનમાં અહંકાર નથી, એ સરળ છે. પાત્રને જોઈને ગુરુઓ વિદ્યા આપતા નહીં ત્યારે આપતા નહીં. એટલે શાસ્ત્રમાં લખ્યું છે પાત્ર ન મળે તો વિદ્યા સાથે લઈને મરી જવું, પણ કુપાત્રને વિદ્યા ન દેવી. આ ન આપી કેવું કહેવાય? સરળ થાય તો જ શીખાય, એમને નથી શીખાતું. પણ હવે એક વાત, લૌકિક વિદ્યાઓ છે ને એમાં કાંઈ પણ તમારે શીખવું હોય ને તો ઉપરથી નમી જાઓ, મીઠી વાણી જબાન બોલી જાઓ, સરળ થઈ જાઓ. નહીં કહેતા હોય પેલા ચિત્તા ચોર દગલખોરા દુના નમે ચિત્તા ચોર કમાન. અંદર કપટ રાખીને તમે નમી શકો અને શીખી શકો. ઓલાને જ ખબર નથી એ શીખી શકાય. પણ યાદ રાખજો, સત્સંગમાં કપટ કરીને ક્યારેય કંઈ શીખાતું નથી. લૌકિક વિદ્યાઓમાં, દુનિયાવી વિદ્યાઓ, આ વાત મહત્વની છે. એમાં તમે ઉપરથી નમ્રતા સરળતા દેખાડીને બધું શીખી શકો. કેમ કુમારેલ ભટ્ટ હતા ને બૌદ્ધ ધર્મનો જ એને શાસ્ત્રાર્થ કરીને ભારતમાંથી ઉખેડવો હતો શંકરાચાર્યની પહેલા, એને પ્રયાસ એને કરેલો. તો બૌદ્ધ ગુરુ એ વખતના પ્રકાંડ એક નંબરના મહાવિદ્વાન હતા બૌદ્ધ ગુરુ, એની પાસે શિષ્ય થયા. અંદરથી કપટ હતું કે આની પાસેથી શીખી એને જ શાસ્ત્રમાં હરાવવા છે. અને કુમારેલ ભટ્ટે બૌદ્ધ ધર્મ શું છે એનું ઊંડું જ્ઞાન બૌદ્ધ ગુરુ પાસેથી મેળવ્યું શિષ્ય થઈને. અને જેવું સંપૂર્ણ થઈ ગયું અને પછી જ ગુરુને કીધું હું શુદ્ધ હિન્દુ છું અને વૈદિક વિદ્વાન પુરુષ છું અને વેદ ધર્મની રક્ષા માટે મેં જનોઈ પહેરી છે અને મારું પ્રતિજ્ઞા છે વેદ ધર્મના રક્ષણને ઉદ્ધારની. આવી જાઓ ગુરુ મહારાજ, હવે આપણે શાસ્ત્રાર્થ કરીએ, વિચાર કરો. અને ગુરુ અચંબો પામી ગયા. તું હા, અને શાસ્ત્રાર્થ કર્યો અને ચેલાએ ગુરુને હરાવ્યા, હારી ગયા ગુરુ. અને ત્યારથી એનું પગરણ માંડ્યું, બૌદ્ધ ધર્મને ઉખેડવા માંડ્યા. અને પછી શંકરાચાર્યને ખબર પડ્યું છે મારે જે કામ કરવું છે એ કુમારેલ ભટ્ટે શરૂ કર્યું છે, એટલે એને મળવા દોડી જાય છે. ત્યારે તેને ઘણું બધું હલબલાવી નાખ્યું હતું કુમારેલ ભટ્ટે. પણ જ્યારે મળ્યા ત્યારે કુમારેલ ભટ્ટ પાછી એક વાત જોજો, ભૂસા આવે ને ઘઉં એટલે જુવા ડાંગરના કાઢીને ભૂસો આવે ને એનો ભઠ્ઠો કરેલો, એમાં એ આગ લગાવેલી, ધીમે ધીમે સળગે કુંભારના ભઠ્ઠાની જેમ. એના ઉપર કુમારેલ ભટ્ટ બેઠા હતા. અરે આ કેમ કરો? અને અહીં સુધી અગ્નિ આવી ગઈ હતી, અડધી તો સાથળને જાંક સડસડ સડસડ થતી હતી. આ શું છે? ગમે તેમ બૌદ્ધ ધર્મને હરાવવા માટે મેં ગુરુ પાસે વિદ્યા શીખી અને એ જ ગુરુને મેં પરાસ્ત કર્યા, મેં ગુરુ દ્રોહ કર્યો છે, એટલે હું એનું પ્રાયશ્ચિત કરું છું. આ જ રીતે મારું પ્રાયશ્ચિત હોય, પણ મેં હિન્દુ ધર્મ માટે કર્યું છે. શંકરાચાર્યને કીધું કે મારા તમને આશીર્વાદ છે, અધૂરું કામ તમે પૂરું કરો. અને એ જ રીતે ધીમે ધીમે જલી કેવો દાહ થયો છે, એવી રીતે કુમારેલ ભટ્ટે શરીર છોડ્યું. કેમ? ગુરુનો અપરાધ કર્યો છે. ભલે મેં બહુ જ વેદ વિદ્યાના હિત માટે કર્યું છે, પણ ગુરુને છેતરો તો છે ને. એ પુરુષો સમજે છે કે સાધુ સંતજન ગુરુજન પાસે કપટ કરાય. આ સમજવા જેવું છે. આપણે જેની પાસે શીખ્યા હોય ત્યાં જ શિંગડા ભરાઈએ છીએ, અને ભૂસામાં તો આપણે નથી બેસતા, એને બેસાડીએ છીએ કે ઓલો બિચારો રાજદી સળગ્યા કરે કે આ આવો નીકળ્યો. જાણવા જેવી વાત છે, આ જાણવા જેવી વાત છે. એટલે કપટ કરીને લૌકિક વિદ્યાઓ શીખી શકાય. શાસ્ત્રાર્થ પણ એક દ્રશ્ય લૌકિક છે, પણ અધ્યાત્મ જે છે એ અંદરથી નિષ્કપટ અને અંદરથી નિર્માણ થયા વગર ક્યારેય શીખી ના શકાય. બીજી શીખી શકાય. કર્ણ કપટ કરી શીખ્યો કે નહીં? પરશુરામને તો વ્રત હતું, બ્રાહ્મણોને જ શસ્ત્ર વિદ્યા શીખવાડે, બીજાને ન શીખવાડે. પણ કર્ણ છે એ તો સૂતપુત્ર કાં ક્ષત્રિય હતો, તો પરશુરામ પાસે ખોટી જનોઈ પહેરીને બેસી ગયો અને કીધું કેમ છે? હું ભૂદેવ છું અને મારે એટલું બધું પાકું કર્યું છે, કયું ગોત્ર કયું આ એ બધું ત્રિકાળ સંધ્યામાં બોલે પાછું. અને પરશુરામને ખબર જ ના પડે કે આ ક્ષત્રિય છે, સૂતપુત્ર છે. અને ધરાઈને વિદ્યા આપી. અને પછી તમે જાણો છો ભમરો થયો, જાંગમાં બેસી ગયો, અને પછી એનો લોહી નીકળ્યો અને પરશુરામને સાથળને અડ્યું શરીરને અને ગરમ ગરમ લાગ્યું અને એકદમ પરશુરામ બેઠા થઈ ગયા. અને આ જોયું તો આ જીવડો જાંઘમાં અને લોહી વહ્યું જાય અને પરશુરામને ગરમ લાગ્યું ઉઠી ગયા અને પરશુરામ ધગી ગયા.
બોલ, કોણ છો તું? બ્રાહ્મણના દીકરાથી આ સહન ન થાય. બોલી દે તું કોણ છો, નહીં તો બાળીને ભસ્મ કરી નાખો હમણાં. ધ્રુજી ગયો કર્ણ. મહારાજ, મહારાજ માફ કરો, હું ક્ષત્રિય છું, મારી સાથે કપટ કેમ રહ્યો છો? મહારાજ, મારું કોઈ નથી. મારી માં કોણ છે, મારા બાપ કોણ છે, મને કોઈ ખબર નથી. અને મને શસ્ત્ર છે ને એ જોઉં છું ત્યાં ધ્રુજારી ચડે છે. અને અર્જુન જ્યારથી સાંભળ્યું છે ત્યાંથી મને થાય છે કે મારે એને ભૂ પાઈ દેવું છે, એટલે મેં શસ્ત્રો ઉપાડ્યા છે. પણ તે મારી સાથે કપટ કર્યું છે. જા, ખરે વખતે તને આ બધી વિદ્યા ભૂલાઈ જશે. વાહ, કપટનું પાછું એવું પરિણામ તમે જુઓ. હવે બીજી એક વાત તમને અસલ કહો ભાઈ, આજે થોડુંક મોડું થઈ જાય વાંધો નથી ને? હા, અરે આજ તમને એક અસલ વાત કહું. એકલવ્યની વાત સાંભળી છે ને, એ સુની છે ને, એમાં અંશુની કંઈક છે. હા, એકલવ્ય ગુરુદ્રોણની પાસે ભણવા આવ્યો. એકલવ્ય કીધું, ગુરુદ્રોણે કહી દીધું કે તું આદિવાસી છો, નીકળી જાય, હું તને નહીં મારી કોલેજમાં દાખલ નહીં કરું. તમે વિચિત્રતા જુઓ, આપણે ત્યાં બધો એ કાસ્ટિઝમનો ઘોર વિરોધ થાય છે ને, જ્ઞાતિ જાતિનો ઘોર વિરોધ થાય છે. પણ કોઈ પણ સરકારી ક્ષેત્ર કે બિન સરકારી ક્ષેત્રમાં તમે ફોર્મ ભરો એમાં કાસ્ટનું ખાનું પેલું હોય. આનાથી બીજું વિચિત્રતા કઈ? એક બાજુ તમે કહો છો જાતિવાદી છોડી દો, અને બીજી બાજુ પેલું ખાનું ભરાવે. તમે બક્ષી પંચમાં છો, ફલાણામાં છો, કેમાં છો ને એમાં છો, તો તમે આ શું કરો છો? આ શું વિચિત્રતા આ દેશની છે, કઈ નક્કી નથી કરી શકાતું. એટલે એમણે કીધું કે અહીંયા તો ક્ષત્રિયો સિવાય કોઈને પ્રવેશ નથી. એકલવ્ય કે પર મારે ભણવું છે પ્રભુ, નહીં પ્રવેશ થઈ છે. આના ઉપર લોકો બહુ ટીકા કરે છે કે એકલવ્યને કાઢી મૂક્યો ગુરુદ્રોણે. અરે ભાઈ, ગુરુદ્રોણે નથી કાઢ્યો. હવે જે રાજ્યના રાજાધિકારીઓએ જે ગુરુને રાખ્યા હોય એ પછી કેવી રીતે બીજા એને ટ્યુશન ક્લાસમાં ઘુસાડે? તમને પર્સનલ ટ્યુશનમાં કોઈ બંગલાવાળા રાખ્યો અને પાડોશમાંથી કોઈ આવીને એમ કહે સાહેબ મારે ભણવું છે, તો એને બંગલામાં તમે બેસવા દે? આટલી તો કોમન સેન્સ હોવી જોઈએ ને. અને પછી તમે નકામા માછલા દ્રોણાચાર્ય ઉપર ધોવો છો કે એકલવ્યને કાઢી મૂક્યો કારણ કે આદિવાસી હતો, આમ હતો, તેમ હતો, એટલે કાઢી મૂક્યો. અરે ભાઈ, ક્ષત્રિયોએ રાખ્યો છે. ભીષ્મ દાદા એને આખો કૌરવ પાંડવોએ એને વિદ્યાગુરુ તરીકે, રાજગુરુ તરીકે રાખ્યા. હવે એમાં ઓલો આદિવાસી કે મારે ભણવું છે, એમાં ક્યાંથી એને રાખે? તમે જાઓ તો તમને ન રાખે. પર્સનલ કોચિંગ છે ને, એમાં તમને કેમ ઘૂસવા દે? એમાં શું દ્રોણાચાર્ય ખોટું કરી નાખ્યું? એટલે કહું છું, અંશુની વાત આવશે. દ્રોણાચાર્ય થોડોક ઓલાય છે, પણ સલામ એને દીકરાને વિદ્યા ના આપી, અર્જુનને આપી. એમાંથી એક બીજી વાત જાણવા જેવી છે. એટલે એકલવ્ય તો જતો રહ્યો, પણ એને વિદ્યા ભાઈ મારે લેવી ને લેવી. પછી તમે જાણો છો ને, 5 પાંડવો અને પેલા દ્રોણાચાર્ય નીકળ્યા છે, સાથે કૂતરો છે, એ બહુ ભસે છે, બાર્કિંગ બહુ કરે છે. તો ક્યાંકથી બાણ આવ્યા અને કૂતરાના મોઢામાં ફિટ થઈ ગયા. કૂતરો બંધ થઈ ગયો અને દ્રોણાચાર્યને સામે પાંડવો આમે ઊભો રહ્યો તો એના મોઢામાં લોહીનું એક બુંદ નહીં અને આખું મોઢું ભાતના બાણથી ભરાઈ ગયેલું. તમે જાઓ, ચિત્ર દેખાય છે ને, આપણે ભણતા નાના નાના ત્યારે આવતું. અને દ્રોણાચાર્ય કે આવા બાણ કોણે ફેંક્યા કે જે કૂતરાને બોલતો બંધ કરી દો, કૂતરો મર્યો નહીં, લોહીનું એક ટીપું નહીં? વાત એ સાચી ને, આમ કેવી રીતે એક એક હળી જેમ ગોઠવાઈ જાય? આ ક્યાંથી આવ્યો છે? તપાસ કરી ત્યાં તો એકલવ્ય નીકળ્યો, આવીને પગમાં પડ્યો. ત્યાં આ કર્યું. હા, તારું નામ શું? મને ન ઓળખ્યો, હું તેથી આવ્યો તો એડમિશન લેવા. એ જ હું છું. હા, કુછ યાદ તો આતા હે. એ જ છું બાપજી, હું એ જ છું. તો તું આ શીખ્યો કોની પાસે? આપની પાસે. મેં તને ક્યાં શીખવાડ્યું? આવો બતાવું. અને ગુરુદ્રોણની માટીની મૂર્તિ બતાવી. બતાવે, મેં તમારી પ્રતિમા બનાવી, એની પાસેથી શીખ્યો. સાચું છે. તો મારો શિષ્ય છે? જરૂર, ઓફકોર્સ. હા, ગુરુ દક્ષિણા આપો, માગી લ્યો. જમણા હાથનો અંગૂઠો આપી દો. ખતમ વિદ્યા. ભાઈ, વિદ્યા ખતમ થઈ ગઈ ને બધી. બસ આના ઉપર બધા ટીકા કરે. એટલે આ નગતાની કંઈક હદ હોય. એક તો એડમિશન આપ્યું નહીં, ભણાવ્યો નહીં, ઓલો એની રીતે શીખ્યો અને ગુરુ થઈને બેસી ગયો અને દક્ષિણામાં જમણા હાથનો અંગૂઠો માગી લીધો. શું કામ? કે અર્જુન કરતાં કોઈ સવાયો ન થવો જોઈએ એવું દ્રોણને મનમાં છે, એટલે એકલવ્ય એનાથી સવાયો થઈ ગયો, એટલે એનો અંગૂઠો કાપી લીધો અને આવી રીતે પેલાની જિંદગી, કેરિયર ખતમ કરી નાખી.
બસ આ માછલા આ ધોવે છે ને આજની પરિસ્થિતિ આ ધોવે છે. હવે હું તમને થોડાક પ્રશ્નો તમારી આગળ મૂકું કે માટીની મૂર્તિ મૂકે એ જમાને જે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા હતી એ મંત્રોથી ચાલતા. મૂર્તિમાંથી ક્યાંથી મંત્રો જાણી શકે? જે એને બાણ ફેંક્યા હતા કૂતરાને એ શું કઈ અભ્યાસથી થઈ શકે? એક બાણ જાય ચાલો અભ્યાસથી, પણ એ બીજું આ કૂતરાના મોઢામાં એક પછી થઈને બધા ગોઠવાઈ જાય, એ કોઈ અભ્યાસથી થાય? મંત્ર વિદ્યા છે, એકથી અનેક થાય અને તરત એનું મોઢું બંધ થઈ જાય. અને એ પાછો કૂતરો કાંઈ જોયો નહોતો, અવાજની દિશામાં ફેંક્યા હતા, શબ્દવેદી હતા. અને એને કૂતરો તો બાણોએ ગોઈતો હતો, જ્યાં કૂતરો હતો ત્યાં બાણ ગયા, એનું મોઢું ગોઈતું, મોઢામાં ગોઠવાણા અને કૂતરાને બંધ કર્યું. આ અભ્યાસથી થાય? મંત્ર વિદ્યા છે. તો એ માટીમાંથી મંત્ર વિદ્યા આવે? મૂર્તિ તો બોલતી નથી ભાઈ, કોઈ સાચું વિચારતા નથી. હકીકતમાં એકલવ્ય ચીટિંગ કર્યું હતું, ચોરી કરી હતી, એને શીખવું હતું, મૂર્તિ બનાવી, ગુરુ પ્રત્યે આદર. પણ છૂપો ઓલા પાંડવોને કૌરવને શીખવાડે ને ત્યાં એકલવ્ય ગુમા કરે અને ગુરુ જે મંત્ર આપે ને એ માળો પકડી લે. વચમાં બ્રહ્મરાક્ષને બધા ન બધા મંત્રો પકડી લે, એ મંત્ર પકડી લે અને એનો અભ્યાસ કરે. અને એમ ઓલા પછી પાંડવો પછી મંત્રો બોલીને બધો અભ્યાસ કરતા, એ મંત્રો ગોખી લે. આખી વિદ્યા જેને હડપ કરી, ચોરી. એટલે દ્રોણાચાર્ય કોપી કેસ લાગુ કર્યો. મારે તમારા શબ્દો કહેવા પડે એટલે તમને સમજાય જાય કે આ ચોરેલી વિદ્યા છે. એટલે ચોરેલી વિદ્યાનું આ જ પરિણામ હોય, બીજું શું હોય? તમે યુનિવર્સિટીના પાસે ચાન્સલર હોય કે જે હોય તેની પાસે તમે કેસ દાખલ થાય શું થાય? બેસવા જ ના દે ને. આ તો ચોરીનો કેસ છે, કોપી કેસ છે. એટલે અંગૂઠો કાપી લીધો. આમાં દ્રોણાચાર્ય ખોટું શું કહ્યું બોલ? એટલે મૂળ વાત છે, કપટ કરીને આ બધી વિદ્યાઓ કદાચ શીખી શકાય. મહત્વની વાત હવે એ છે, અધ્યાત્મ જે છે એ ગમે તેમ કરો, છેતરીને ના શીખી શકાય. હા, તમે સત્સંગમાં આવો તો તમે કદાચ બે શબ્દો શીખી જાઓ, પણ તમે અધ્યાત્મ ન શીખી શકો. અધ્યાત્મ શું છે? એક રાજા હતો, સાંભળજો. એ રોજ એક પવિત્ર બ્રાહ્મણને પોતાના દરબારમાં ઘરે બોલાવે, રામાયણ ભાગવતની કથા સાંભળે. બહુ જિજ્ઞાસુ હતી, મુમુક્ષુ. ઘણો સમય વિયો ગયો, જ્ઞાન થાય, સમજાય, કથા સમજાય, જીવન સમજાય, બધું થાય, પણ અંદરથી ભજનમાં રુચિ થવી, અજ્ઞાન ઓછું થઈ જવું, પ્રકાશ થવો, ભગવાનમાં હેત થવું, દોષ ઉખડી જવા, પરમ શાંતિનો અનુભવ થવો, ભગવત અનુભૂતિ થવી, એ કંઈ થાય નહીં. આ અધ્યાત્મ છે. એ કપટ કરીને થાય? ગમે તેમ કરે તો ન થાય. અંદરનું જે જગત છે એ ખુલે જ નહીં. ભગવત તરફ કેમ ગતિ થાય? હા, તમે અનુકરણ કરીને માળા કરી શકો, પણ માળા ઉગે નહીં જ્યાં સુધી તમે કોઈને સાંભળો, કોઈને ગુરુ કરો, એની પાસે દાસતા સ્વીકારો, એના થઈ નિષ્કપટ થાવ અને એને આધીન ન થાવ. તદવિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્ને એને સેવ્યા ન કરે ત્યાં સુધી હજી સુધી કોઈ ભજનમાં સફળ નથી થયું. મોક્ષ દ્વારમ મપાવ્રતમ, કે જયારે સાધુઓ છે એ જ મોક્ષનો છે ને, 53-54 વચન છે એ દરવાજો છે. ત્યાં અહંકારથી કપટથી કાંઈ ના મળે. એટલે પેલા રાજાને કાંઈ આમ પ્રગતિ થાય નહીં. એટલે એને દિવાન હતો ને એને કીધું કે દિવાનજી, આ કથા તો આપણે ઘણા વખતથી સાંભળીએ છીએ, મને સમજાય છે બધું, જીવનનું નાનું તેનું મહત્વ, આ તે બધું, આ દુર્ગતિ સદગતિ બધું સમજાય છે ભગવાન, પણ મને ઉગતું કેમ નથી અને ભજન પાકતું કેમ નથી? હું છું એનાથી મારે બીજો થવું જોઈએ ને. મારું આંતરવિશ્વ જગત નથી બદલતું. દિવાનજી કીધું, મહારાજ રાજી રહેશો તો કહું. હા બોલો. નાખુશ નહીં થાવ? તો કે ના, મારા તમે કથા સાંભળો છો, પણ તમે સિંહાસન ઉપર બેસો છો અને જેને ગુરુ માન્યા છે એને તમે હેઠે બેસાડો છો. શિષ્ય થયા વગર ક્યાંથી આવશે? પાણી ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર આમ કેમ ચડે? તમે કંઈક લેવું છે ને, તમે દાન કરવું હોય તો સિંહાસને બેસો, પણ ગુરુ પાસેથી લેવું છે, નીચે બેસો. અને મહારાજ યાદ રાખજો, નીચે બેસવા માત્રથી આ વિદ્યા આંતર જગત નહીં ખુલે. અંદરથી જ તમે રાજાનો અહંકાર મૂકી અને એનાથી પણ નિમ્ન થઈને તૃણવત થઈ અને જ્યારે તમે હાથ નમાવી દાસ થઈ જશો
ત્યારે તમને વિદ્યા આવશે, અધ્યાત્મ જગત ખુલશે, આપોઆપ તમારા આંતર જગત ખુલશે, આંતરમાં તમને ભગવાનનો પ્રવેશ થશે. મહારાજ આ કથા સાંભળીને હું તો આખો બદલાઈ ગયો, કારણ કે મને એનામાં ગુરુ બુદ્ધિ છે અને મેં એના જ આગળ તૃણવત માન્યો છે. ઓ જોયું તમે? અને પછી રાજા શિષ્ય ભાવે બેઠા અને પછી અંદરનું જગત બદલાણું. સમજવાનું એ છે, કથા સાંભળીએ, બધું સાંભળીએ, પણ જ્યાં સુધી આપણો ઈગો ન જાય, હુંકાર જ્યાં સુધી ગુંજતો બંધ ન થાય ત્યાં સુધી ઓમકાર ક્યારેય ગુંજતો નથી. હુંકાર હુંકાર બંધ ન થાય ત્યાં સુધી ઓમકાર ગુંજે નહીં. એટલે આપણે સાંભળીએ છીએ, ઘણું ઘણું કરીએ છીએ, ભજન કરીએ, સેવા કરીએ, બધું કરીએ, પણ ઓઈલો જે છે ને એ એમનેમ છે. એટલે ભજન ઉગતું નથી, પ્રગતિ થતી નથી. કદાચ વ્રત તાપ જાપ માળાઓની સંખ્યા વધી જાય છે, યાદ રાખજો. તમને આ જો સૂક્ષ્મ વાત સમજાતી હોય તો એ બધું વધી જાય, પણ ક્ષણમાં જે કામ થતું હોય છે ને એ રાજીપાથી જે થાય છે એ સાધનોથી નથી થતું. પણ આપણે એ કરવા તૈયાર નથી. માથું નમાવવા, માથું આમ નમાવીએ છીએ પણ અંદરથી નમતા નથી. તમે છોકરાને તમારો નાનો બાબલો હોય 2-5 વર્ષનો મંદિરે લઈ આવો તો પરાણે માથું પકડીને સાધુના પગમાં નમાવો, પણ અંદરથી થોડો નમે છે. એ કરે આ નહીં કરે તો લપ નહીં છોડે. એટલે બાકી તો હવે દંડવતનો પ્રણામ તો કેવટ સમજ્યો કે જ્યાં સુધી પગ ધોવડાવવાના હતા બધું જ કરવાનું હતું. નમસ્કાર એ નથી કર્યા કેવટે રામચંદ્રજીને ગંગાને કિનારે, હુકમ જ કર્યા છે. પગ ધોવા દેવા પડશે, અહીં ઊભું રહેવું પડશે, મારા પરિવારને બોલાવું છું, તર્પણ કરાવવું પડશે, આમ કરાવવું પડશે, બધું હુકમ કરીને કરાવ્યું. અને પગ ધોવડાવ્યા, ઉપાડ્યા, નૌકામાં બેસાડ્યા, સામે કાંઠે લઈ ગયો. પછી કેવટ દંડવત કીના, મહારાજ હવે હું આપનો થઈ ગયો, હવે આપના ચરણે પડ્યા પછી દંડવત કર્યા પછી હવે હું તમને કોઈ હુકમ ન કરી શકું, હવે આપનો હુકમ મારા ઉપર ચાલે. કેવો કેવટ બુદ્ધિવાળો! હવે આપણે ભીલ કહીએ છીએ અને આપણે દંડવત કરતા જાય અને દેતાય જાય. પ્રગતિ અધ્યાત્મમાં ન થાય. જોયું, અહમ કાઢ્યા વગર આ આપણો કોઈ આરો અવારો નથી, એટલે કાઢવું જ પડે. એટલે અહંકાર ઘણી જાતના છે. હવે મૂળ મુદ્દો આવે છે. આટલું તો જે આપણે છે ને નેટ પ્રેક્ટિસ છે. અહંકાર ઘણા પ્રકારના. સારું રૂપ હોય તેનો અહંકાર હોય ને. કોઈ બોડી બિલ્ડર હોય તો જ્યારે જો તેને ફોટા માણસલ જ હોય, આમ જ હોય. પણ શું આ દેથાડી તારે શું કરવું છે? આમ જ કરીને સ્ટીરોઇડ લઈ લઈને ગઠ્ઠા કર્યા છે. પણ હવે તું પછી છેલ્લી અવસ્થા એવા છે કહીને મરે છે. એના કરતા સાદા રોટલા દાળ ભાત શાક ખાધું હતો, શું વાંધો હતો? નામ નથી લેવું, રાતે ક્યાં લેવાય? રૂપનો અહંકાર હોય, ધનનો હોય, વિદ્યાનો હોય, શસ્ત્રનો હોય, શાસ્ત્રનો હોય, ધનનો હોય, કીર્તિનો હોય, પદનો હોય, અનેક પ્રકારના અહંકારો છે. ગ્રહસ્થાયનો હોય, સાધુનો હોય, ત્યાગનો હોય, વૈરાગીનો હોય, તપનો હોય, નિયમનો હોય, ભજનનો હોય, માળાનો હોય, વિદ્વતાનો હોય, વક્તાનો હોય, બધી જાતના અહંકારો. ગણાયની એટલા અહંકાર છે. અહંકારને અનેક મુખ છે. પણ એમાં જે 3 અહંકાર છે ને ધનોજ પણ કાઢી નાખીએ. 3. એટલે શંકરાચાર્ય કીધું મા કુરુ ધન જન યૌવન ગર્વ હરાતી નિમેષાત કાલ સર્વમ માયામય મિદમ અખિલમ હિત્વા બ્રહ્મપદમ ત્વં પ્રવિશ્ય વિદિત્વા ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એ ધન જન અને યૌવનનો ગર્વ ન કર, પણ ગોવિંદનું ભજન કર. આ બધું માયામય છે, કાળની થપાટ પડશે, બધું ઉડી જશે, તારું પાસે કોઈ રહેવાનું નથી. માટે હરિનું ભજન કર. શું હરિનું ભજન કરવાનું? સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કેટલા નામ લેવાઈ ગયા, કેટલા નામ લેવાઈ ગયા.